ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક શરૂ કરાઈ। વરસાદની આગાહીની વચ્ચે ગોંડલ યાર્ડમાં જણસીઓની આવક નોંધાઈ। માર્ચ એન્ડિંગની 9 દિવસની રજા બાદ આજથી ફરી યાર્ડ ધમધમ્યું છે, ત્યારે આજથી યાર્ડમાં વિવિધ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવી। માર્કેટિંગ યાર્ડમાં ધાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળીની આવક। યાર્ડમાં ધાણાની 1.15 લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ। ધાણાના 20 કિલોના 1500 થી 2700 સુધીનો ભાવ બોલાયો। ધાણીના 20 કિલોના રૂપિયા 1800 થી 3000 સુધીના ભાવ। યાર્ડમાં ઘઉંની 80 થી 90000 કટ્ટાની આવક થઈ હતી। હરાજીમાં ઘઉંના 450 થી 650 સુધીનો ભાવ બોલાયો હતો। લસણના 12000 અને ડુંગળીના 12000 કટ્ટાની આવક નોંધાઈ, તો ચણાના 30000 કટ્ટાની આવક નોંધાઈ હતી। યાર્ડના સત્તાધીશો દ્વારા ઘઉં અને ધાણાની આવક સદંતર બંધ કરાઈ। અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરાઈ। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટયાર્ડ ખાતે માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ફરી તમામ જણસીની આવક શરૂ કરવામાં આવેલ હતી। જેમાં મુખ્ય આવક જોઈએ તો ધાણાની આવક 1,15,000 ગુણીની થયેલ છે અને ઘઉંના કટ્ટાની આવક 80 થી 85,000 કટ્ટાની આવક થયેલ છે। ધાણાના ભાવ જોઈએ તો 1500 થી લઈ અને 2700 સુધીના ભાવ બોલાયા છે અને ધાણીમાં ભાવ જોઈએ 20 કિલોના તો 1800 થી લગાડીને 3000 સુધીના બોલાયા છે। વરસાદની આગાહી હોય જેથી ધાણાની આવક, ઘઉંની આવક તે સદંતર બંધ કરવામાં આવે છે।